નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં મહત્વના સમાચાર જાણીશું। ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ત્રીજો રાઉન્ડ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ? ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ હોવા છતાં 25થી વધુ જિલ્લામાં હાલ વરસાદની ઘટ વર્તાઈ રહી છે, એટલે કે અનેક વિસ્તારોમાં પૂરતો વરસાદ પડ્યો નથી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે, પરંતુ રાજ્યના હજી ઘણા વિસ્તારો એવા છે જ્યાં પૂરતો વરસાદ થયો નથી અને વરસાદની રાહ જોવાઈ રહી છે। ગુજરાતમાં હાલ કચ્છ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું હતું, પરંતુ હવે તે નબળું પડી જશે। તેના કારણે ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર ઘટવાની શક્યતા દેખાઈ રહી છે। હવે મોન્સૂન ટ્રફ હિમાલયની તળિયોટીથી વિસ્તાર તરફ ઉત્તરમાં જતી રહેશે। રાજ્ય પર બીજી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થવાની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે। ગુજરાતમાં 11 જુલાઈ સુધી સરેરાશ કરતાં 3% ઓછો વરસાદ પડ્યો છે અને કેટલાક જિલ્લાઓમાં સરેરાશ 45થી 50% જેટલો ઓછો વરસાદ જોવા મળ્યો છે। સામાન્ય રીતે ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે। ચોમાસાના 4 મહિનામાં આ 2 મહિના સૌથી વધારે વરસાદ આવે છે। હાલ વરસાદનો ધીમો પડશે, પરંતુ તે બાદ રાજ્યમાં ફરીથી નવો વરસાદી રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે નવો વરસાદી રાઉન્ડ। ગુજરાતમાં જુલાઈ મહિનાના આગામી દિવસો ખેડૂતો માટે સારા રહે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે। રાજ્યમાં હાલ વરસાદ ભલે ધીમો પડે, પરંતુ તે બાદ ફરીથી એક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા હવામાનના મોડલે દર્શાવી છે। હવામાન વિભાગ પ્રમાણે 16 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદનું જોર ઓછું રહેશે। માત્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ રહે તેવી સંભાવના છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના ભાગોમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્ર અને કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 16 જુલાઈ સુધી સાર્વત્રિક અને વધારે સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે, એટલે આ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે, પરંતુ વરસાદનું જોર ઘટી જશે। ગુજરાતમાં 17 જુલાઈથી વરસાદનું નવું રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે, એટલે કે આ તારીખથી રાજ્યમાં વરસાદનું જોર વધવાનું શરૂ થશે, જે બાદ લગભગ 20થી 21 જુલાઈ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય તેવી શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે। જુલાઈ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડ્યો છે। એ પ્રકારની સ્થિતિ આ વર્ષે થઈ રહી છે। ગુજરાતમાં 22 જૂન બાદ જે ચોમાસું આગળ વધ્યું છે, તેમાં માત્ર ખંડ વર્ષા જોવા મળી છે, એટલે ક્યાંક વરસાદ અને ક્યાંક વરસાદ નહીં સ્થિતિ દેખાઈ રહી છે। નવા રાઉન્ડમાં ભારેથી અતિભારે વરસાદ થશે ખરો કે નહીં તે વિશે પણ જાણીએ। હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઓડિશા પર બનેલું છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય મહારાષ્ટ્ર પર બનેલું છે। આ સિસ્ટમોની આગામી દિવસોમાં આપણે ત્યાં અસર વર્તવાની શક્યતા દેખાઈ રહી છે। આ સિવાય અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આ બની રહેલી સિસ્ટમોને ભેજ પૂરો પાડી રહી છે, જેને કારણે ફરીથી કેટલાક વિસ્તારોમાં વરસાદ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે। હવામાનના વિવિધ મોડલે અને હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે 17થી 21 તારીખની વચ્ચે ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ તો ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી વરસાદનું જોર વધશે, જે ધીમે ધીમે રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધે તેવી સંભાવના છે। હવામાન વિભાગે આ મહિનાની શરૂઆતમાં જારી કરેલા પૂર્વ અનુમાન પ્રમાણે ગુજરાતમાં જુલાઈ મહિનામાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી હતી, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યના ઘણા જિલ્લા એવા છે જ્યાં વરસાદ પૂરતો જોવા મળ્યો નથી। હાલ મોન્સૂન ટ્રફ ઉત્તર ભારત તરફ ખાસી જતાં પંજાબ, હિમાચલ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી જશે અને 3થી 4 દિવસ આ વિસ્તારોમાં વરસાદ વધારે રહે તેવી શક્યતા છે, જે બાદ મોન્સૂન ટ્રફ ફરીથી રાજસ્થાન અને ગુજરાત તરફ ખસે તેવી સંભાવના છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફશોર ટ્રફ રેખા પણ સક્રિય છે, જેનો લાભ આગામી દિવસોમાં ગુજરાતને મળશે। ટ્રફ રેખા એ હવાનો હળવો દબાણ પટ્ટો છે અને જે તરફ ખસે તેની નજીકના વિસ્તારોમાં
અતિભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 તાલુકામાં 168 તાલુકામાં વરસાદ. વલસાડમાં 6 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ વલસાડમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે નવસારીના ગણદેવીમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. પારડીમાં 4.5 ઇંચ, વાપીમાં 4 ઇંચ, ઉમરગામમાં 3 ઇંચ વધુ, ધરમપુરમાં 3 ઇંચ, કપરડામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ચીખલી અને જલાલપોરમાં 4 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી અનુસાર ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, સુરત જેવા અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 18 જિલ્લામાં 20% વધુ વરસાદની ઘટ જોવા મળી. ગુજરાતના નૈઋત્યમાં ચોમાસાના અધિકૃત આગમનને આગામી 14મી જુલાઈ 1 મહિનો પૂરો થઈ જશે. 1 મહિનો પૂરો થવા છતાં ગુજરાતમાં મેઘરાજા હજુ જોઈએ એવા મન મૂકીને વરસ્યા નથી. હજુ સુધી 9.15 ઇંચ સાથે સિઝનનો 26.32% વરસાદ જ વરસ્યો છે, જેની સરખામણીએ ગત વર્ષે 12મી જુલાઈ સુધી 21.34 ઇંચ સાથે સિઝનનો 48% વરસાદ વરસી ચૂક્યો હતો. હાલ રાજ્યના 18 જિલ્લા એવા છે જ્યાં વરસાદની 20%થી વધુની ઘટ જોવા મળી રહી છે. મધુબન ડેમમાં પાણીની આવક. મેઘરાજાની મહેરને કારણે મધુબન ડેમમાં પણ પાણીની આવક વધી છે. હાલમાં મધુબન ડેમમાં પાણીની સપાટીનું લેવલ 70.95 મીટર પર પહોંચી ગયું છે, જ્યારે ઇનફ્લો 2772 ક્યુએક્સ પ્રતિ કલાકે, જ્યારે આઉટફ્લો 834 ક્યુએક્સ નોંધાયો છે. એટલે કે ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે મધુબન ડેમમાં પણ પાણી આવક ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. આમ વલસાડ જિલ્લામાં મેઘરાજાની સતત બેટિંગના કારણે વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેને પગલે ખેડૂતો ખુશ થઈ ગયા છે અને ડાંગરના પાક માટેની તૈયારીઓ પણ જોતરાઈ રહી છે. તો દર્શક મિત્રો, આ હતા મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અવનવા સમાચાર જોવા માટે આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. દર્શક મિત્રો, ફરી એકવાર નવા વિડીયોમાં નવી માહિતી, નવા સમાચાર સાથે જલ્દી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.